હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક વાત કહું. ધોરણ 12 પછી શું કરવું, કયા સ્ટ્રીમમાં એડમિશન લેવું, એન્જિનિયરિંગ, નર્સિંગ, MBBS, તો આ બધામાંથી સારામાં સારું છે નર્સિંગ. તો એના માટે આપણે અવેલેબલ છે 3 કોર્સ મેઇનલી. ફર્સ્ટ કોર્સ છે એ ANM, સેકન્ડ છે GNM, થર્ડ છે BSc નર્સિંગ. તો આ ત્રણમાંથી ANMની શું કેટલા વર્ષનો હોય, GNM કેટલા વર્ષનો હોય અને BSc નર્સિંગ કેટલા વર્ષનું હોય અને એમાં સેલરી શું મળે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. ANM એટલે ANMનું ફૂલ ફોર્મ છે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ્સ, GNM એટલે જનરલ નર્સિંગ મિડવાઇફ્સ અને BSc એટલે બેચરલ. બરાબર. એ જ રીતે આપણે આગળ ચર્ચા કરીશું કે સબ્જેક્ટ કયા, તમે કોમર્સ કર્યું છે, આર્ટ્સ કર્યું છે કે પછી સાયન્સ કર્યું છે, એના પછી શેમાં એડમિશન મળે અને શેમાં ના મળે. જો તમે આર્ટ્સ કરેલું હશે તો તમને GNM અને ANMમાં એડમિશન મળશે અને સાયન્સ કર્યું હશે તો જ BSc નર્સિંગમાં એડમિશન મળશે. હવે ટકા કેટલા જોઈએ, તો પાસિંગ માર્ક્સ હોય તો પણ નર્સિંગમાં એડમિશન મળી જશે. SC ST માટે સ્કોલરશિપ અવેલેબલ છે. ઓપન માટે જે ફીસ હોય, જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હોય એ રીતે એમાં ફીસ પે કરવાની રહેશે. સેકન્ડ છે GNM. GNMમાં શું હોય, જનરલ નર્સિંગ મિડવાઇફ્સ કહેવાય એને. ધોરણ 12 પછી થાય, આર્ટ્સ પછી થાય, કોમર્સ પછી પણ થાય, ખાલી સાયન્સ પછી થશે નહીં. 3 વર્ષનો કોર્સ રહેશે અને ડીપલી નોલેજેબલ એમાં આપણે આખું નર્સિંગ ભણવાનું રહેશે. એની GNM અને BScનું બધું સેમ જ હોય છે, પણ BSc છે એ ડિગ્રી કોર્સ ગણાય છે, જ્યારે GNM એ ડિપ્લોમા કોર્સ કહેવાય છે. ANMની ફી રહેશે 40,000 થી 50,000 એક વર્ષની, 2 વર્ષની થશે 1 લાખ સમથિંગ થશે. હોસ્ટેલ ફી અલગ રહેશે અને જો ગવર્મેન્ટ કોલેજમાં મળે તો 105 રૂપિયા ફી હોય છે એની. એ જ રીતે BSc નર્સિંગની 1 વર્ષની ફી 1 લાખ સમથિંગ હોય છે, 4 વર્ષની 4 લાખ જેવું થાય અને હોસ્ટેલ ફી અલગ રહે. જ્યારે ગવર્મેન્ટમાં 110 115 રૂપિયા સમથિંગ ફી હોય છે. તો આના પછી આપણને પ્રાઇવેટમાં કેટલી સેલરી મળે, જો ANM કરીએ તો આપણને 12,000 થી 13,000, GNM કરીએ તો 20,000, BSc નર્સિંગ કરીએ તો 20,000 અને જો ગવર્મેન્ટ જોબમાં લાગીએ તો ANMમાં 26,500, BScમાં 39,500, GNMમાં 39,500 અને જો કેન્દ્ર સરકારની હોય જેમ કે રેલવેની ભરતી હોય તો એમાં આવશે 44,000. એ જ રીતે જો એમ્સ હોય, નોરસેટની જો કોઈ એક્ઝામ હોય તો એમાં સેલરી રહેશે 70,000 થી 80,000 રૂપિયા પર મંથની સેલરી રહેશે. ઓકે, થેન્ક યુ. BSc નર્સિંગમાં એક્ઝામનું લેંગ્વેજ ટોટલી ઇંગ્લિશ રહેશે, જ્યારે GNMમાં ગુજરાતી ઇંગ્લિશ મિક્સ રહેશે અને ANMમાં પ્યોર ગુજરાતી તમે લખી શકશો. BSc નર્સિંગમાં ઇન ડિટેલ તમે ભણશો, પ્રોસિજરો કરવાની, પેશન્ટની કઈ રીતે કેર કરવાની, પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ કઈ રીતે આપવાનો, ટોટલી ઇન ડિટેલ આપણે BSc નર્સિંગમાં ભણશું. અને BSc નર્સિંગ એ ફરીથી એકવાર કહું છું, એ ડિગ્રી કોર્સ છે, ડિપ્લોમા કોર્સ છે ANM અને GNM. થેન્ક યુ સો મચ.